આજે આપણે નવી જ રીતથી શક્કરિયાનો શીરો બનાવી જઈ રહ્યા છીએ। સૌપ્રથમ પહેલાં આપણે 250 ગ્રામ શક્કરિયા લઈ લઈશું। શક્કરિયાને પાણીમાં ધોઈ લઈશું સારી રીતે, જેમાંથી માટી દૂર થઈ જાય તેવી રીતે ધોવાના છે। જોઈ શકો છો હું ધોઈ રહી છું અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તેથી તમે ચેનલમાં જોડાઈ રહેજો। જોઈ શકો છો હું 2 હાથની મદદથી શક્કરિયા ધોઈ રહી છું અને શક્કરિયા ધોવાઈ ગયા બાદ મેં એને લૂછી લીધા છે। બંને બાજુથી ડીટીયા કાપી લઈશ અને મોટા મોટા પીસીસમાં તેને પીસ કરી લઈશ। મોટું શક્કરિયું હોય તો 2 પીસમાં પીસ કરવાનું છે અને નાનું હોય તો એને એક જ સિંગલમાં રાખવાનું છે। ઢોકળિયું લઈ લઈશું। ઢોકળિયાની અંદર નીચે આપણે પાણી નાખીશું અને ઉપર પ્લેટ મૂકીને પ્લેટની ઉપર ઘી ગ્રીસ કરીશું। શક્કરિયાને પણ ઘીથી ગ્રીસ કરીશું। જોઈ શકો છો તમે હું ગ્રીસ કરી રહી છું। આવી જ રીતે બધા શક્કરિયા આપણે ગ્રીસ કરી લઈશું અને ઢાંકીને આપણે બફાવા દઈશું। 10 થી 15 મિનિટમાં શક્કરિયા બફાઈ જાય છે। ધીમી ફ્લેમ રાખવાની છે ગેસની। જોઈ શકો છો તમે શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે। અને શક્કરિયાને આપણે છાલ ઉખાડી લઈશું। જોઈ શકો છો તમે હું છાલ ઉખાડી રહી છું અને બધા શક્કરિયાની છાલ ઉખડી ગઈ છે। આપણે કાંટાવાળી ચમચી લઈ લઈશું અને કાંટાવાળી ચમચીથી શક્કરિયા બધા મેશ કરી લઈશું। મેશ થઈ ગયા છે શક્કરિયા। હવે એ જ પેનને આપણે ગેસ પર ચડાવીશું। ગેસ પર ચડાવ્યા બાદ આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન ઘી નાખીશું। જોઈ શકો છો તમે હું ઘી નાખી રહી છું અને સારી રીતે શેકી લઈશું। જેમ શક્કરિયાને શેકશો એમ તેનો ટેસ્ટ સારો આવશે। અને 1.5 ગ્લાસ દૂધ નાખવાનું છે, જે મેં ફૂલ ફેટવાળું અને મલાઈવાળું લીધેલું છે। એક નાની વાટકી સાકર લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। એને સતત હલાવતું રહેવાનું છે, જેથી શક્કરિયા નીચે બેસી ન જાય અને શીરો ચોંટી ન જાય તેના માટે। 1 ચમચી આપણે જાયફળ અને એલચીનો ભૂકો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કાજુ બદામ મેં જે કટ કરેલા હતા તે નાખીશું અને તૈયાર છે આપણો ગરમા ગરમ શીરો। જોઈ શકો છો તમે અને તેને આપણે કાજુ અને બદામની કતરણથી આપણે સર્વ કરીશું। શિવરાત્રિ 11 તમે બનાવી શકો છો। ફરાળમાં